રાજકોટની અંદર વર્ષ 2023માં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને આ જ ઘટનામાં જે વકીલ સંજય પંડિત છે તેમનું નામ પણ સામે આવ્યું હતું। હવે આ ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। શું છે આખી વાત, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વર્ષ 2023માં ઘટના સામે આવી દુષ્કર્મની અને એમાં જે વકીલ સંજય પંડિત છે તેમનું નામ પણ ખુલ્યું હતું। હવે એ બાબતે એક નવા ખુલાસા થઈ રહ્યા છે। શું છે આખી વિગત, તે વિગતે ચર્ચા કરીએ કે જે બિલ્ડર કમલેશ રામાણી છે ને તેમના મળતિયાઓ છે, તેમની જે ટોળકી છે એમની સામે તેમણે અત્યારે ક્યાંક બાયો ચડાવી છે અને કહ્યું છે કે ખોટા કેસમાં ફસાવ્યાના આક્ષેપો સાથે એડવોકેટ પંડિતે કોર્ટમાં જે ફરિયાદ છે તે કરી છે। વર્ષ 2023માં સમગ્ર રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા બનાવ કે જેમાં રાજકોટ તથા હાઈકોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા નામાંકિત એડવોકેટ સંજય પંડિત વિરુદ્ધ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/5/2023ના રોજ એક યુવતીએ એડવોકેટ પંડિત વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટની ગંભીર કલમ મુજબની ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એડવોકેટની ધરપકડ કરી તેને જેલ હવાલે કરેલ હતા। આ બનાવ બાદ એડવોકેટ પંડિતે પોતાના વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં ખોટી અને ઉપજાવી કાઢેલ હોવા અંગે અને કમલેશ રામાણી તથા તેના મળતિયા મનોજ ગઢવી દ્વારા તેને ફસાવવામાં આવેલ હોવા અંગે તથા યુવતીએ ફરિયાદ પંડિતના વિરોધીઓ પાસેથી આર્થિક લાભ મેળવીને કરેલ હોવા અંગે રજૂઆત પોલીસને કરેલ અને પોતે નિર્દોષ છે, પોતાની નિર્દોષતા માટે નાર્કો ટેસ્ટ પણ કરાવવા તૈયારી બતાવેલ, પરંતુ પોલીસ કોઈ વાત ધ્યાને લીધેલ નહીં। ત્યારબાદ એડવોકેટ પંડિતે આ યુવતી અને અન્યો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરેલ હોવા અંગે જેલમાંથી જ લેખિત ફરિયાદ પોલીસને મોકલાવેલ, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નહીં અને આ અંગે એડવોકેટ પંડિતે પોલીસ કમિશનર શ્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી। તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી એડવોકેટ પંડિતે રાજકોટ પોક્સો કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે। જે ફરિયાદમાં યુવતી સિવાય બજરંગવાડી વિસ્તારમાં રહેતા ગીતાબેન વિજયકુમાર બિરવાણી, મોરબી રોડ ઉપર રહેતા બલભદ્ર ઉર્ફે બાલો પરમાર, દીપક ઠુમ્મર, બિલ્ડર કમલેશ રામાણી, ભોજલરામ સોસાયટીમાં રહેતો મનોજ ઉર્ફે મુન્નો રામ ગઢવી તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોક્સો એક્ટની જે કલમ છે 22, BNS ની કલમ છે 248, 231, 233, 356(1), 54, 162 મુજબની ફરિયાદ આપેલ છે। જે અનુસંધાને કોર્ટે રાજકોટ એ ડિવિઝન પોલીસને તપાસ રિપોર્ટ કાર્ડ જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો પણ હુકમ કર્યો છે। ફરિયાદમાં એડવોકેટ પંડિત દ્વારા જણાવવામાં આવેલ છે કે યુવતીને એડવોકેટ પંડિત વિરુદ્ધ ફરિયાદ કરવા મોટો આર્થિક લાભની લાલચ આપીને આખો ખોટી જે ફરિયાદ છે તે ઊભી કરવામાં આવેલ છે અને એડવોકેટ પંડિતને ખોટી ફરિયાદમાં ફસાવવામાં આવેલ છે। જે અંગે એડવોકેટ પંડિતે યુવતી તથા તેના મળતિયાઓના સાયન્ટિફિક ટેસ્ટ જેવા કે નાર્કો ટેસ્ટ, લાઈ ડિટેક્શન ટેસ્ટ, SLV ટેસ્ટ જેવા ટેસ્ટો કરાવવાની પણ માંગણી કરેલ છે, જેથી ખોટી ફરિયાદ કરાવવા પાછળ કોણ કોણ સામેલ છે તે હકીકતો સામે પણ આવી શકે અને સાથે સાથે એડવોકેટ પંડિતે પોતે પણ પોતાની નિર્દોષતા પુરવાર કરવા કોઈ પણ પ્રકારના સાયન્ટિફિક ટેસ્ટ આપવાની તૈયારી પણ બતાવેલ છે, જેથી આવનાર ભવિષ્યમાં નવા જૂની થવાના એંધાણ પણ હવે વર્તાઈ રહ્યા છે। આ કામે એડવોકેટ પંડિત વતી વકીલ શ્રી કમલેશ મહેતા છે, ચંદ્રિકાબેન મહેતા, બિનિતા પટેલ વગેરે આ બધા જ લોકો અત્યારે આ માંગ કરી રહ્યા છે, કારણ કે આ એમના વકીલ છે। હવે જ્યારે જે યુવતીએ જેમની સામે દુષ્કર્મની અત્યારે વાત હતી કે આ યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, એ યુવતીને પણ નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી છે, એટલે કે અહીંયા ક્યાંક લાલચ આપવાની વાત પણ સામે આવી હતી, કારણ કે 2023માં જે ઘટના બની આખા પંથકમાં ચકચાર મચાવી હતી અને ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે જે આ વકીલ છે તેમણે આ દુષ્કર્મ કર્યું છે, પરંતુ હવે જો આગળના સમયમાં કંઈક નવા જૂની થાય તો પણ નવાઈ નહીં, કારણ કે જે સંજય પંડિત છે તેમણે પણ કહી દીધું છે કે હું પણ નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું, કારણ કે હવે તમારે જો પુરાવા જોઈતા હોય તો આમનાથી વધારે કોઈ સારો પુરાવો છે નહીં, પણ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।